જે રીતે જનાદેશ સવારથી સંદેશ ન્યૂઝ આપને દર્શાવી રહ્યું છે ને એ જ જનતાએ સૌથી વધારે જનાદેશ જોવા માટે સંદેશને પસંદ કર્યું છે। જી હા, સોશિયલ મીડિયાનું કોઈ પણ પ્લેટફોર્મ હોય જે તમામ જગ્યાઓ પર સૌથી મોટી લોકશાહી, સૌથી મોટી આ ચૂંટણીને સૌથી મોટું કવરેજ જે સંદેશનું રહ્યું અને લોકોએ યુટ્યુબથી લઈ ફેસબુકથી લઈ તમામ જગ્યાઓ પર સંદેશને પસંદ કર્યું છે। મારી સાથે મારા સોશિયલ મીડિયા એક્ટિવેટર છે, તેમની સાથે સીધી વાતચીત કરીશું। પિનાલભાઈ, કેવો સિનારીઓ રહ્યો સવારથી લઈને અત્યાર સુધીમાં, કેટલા લોકો જોડાયા આપણી સાથે? જુહી, આજે જેવું સવારથી જેવી મતગણતરીની શરૂઆત થઈ એના 2 કલાક પહેલાથી જ સંદેશે એવું કહી શકાય કે ગ્રીપ બનાવીને રાખી છે સોશિયલ મીડિયાની પર, અને ખાસ કરીને સંદેશ ન્યૂઝ એટલે સચોટ, સટીક અને સત્યની સાથે ચાલનારા જે સમાચાર છે એની પર બિલકુલ આજે થપ્પો એટલા માટે લાગી ગયો છે કે યુટ્યુબ પર અત્યારે સૌથી વધારે જે દર્શકો છે આપણી સાથે જોડાયેલા છે, સંદેશની સાથે જોડાયેલા છે। એ આપણા માટે સૌથી મોટી વાત છે અત્યારે કે જે રાજકીય પાર્ટીઓ છે, પોલિટિકલ પાર્ટીઓ છે, એમ ત્યાં પણ સંદેશ જોવાઈ રહ્યું છે। એટલે કે તમામ જગ્યાની પર જ્યાં છવાયેલું વાત છે, કવરેજની વાત છે, સંદેશ અત્યારે નંબર બિલકુલ બિલકુલ તમામ જગ્યાઓ પર સંદેશ છવાયેલું છે। પછી એ વાત કરીએ કે બહાર જ્યાં પોસ્ટર્સ લગાવવામાં આવ્યા હોય, જે જગ્યા પર LED સ્ક્રીન્સ ચાલી રહી હોય, ઘરમાં કોઈ મોબાઈલમાં બેઠા બેઠા જો કોઈ ચેનલ જોવી હોય તો તેમના માટે સૌથી પહેલી પસંદ સંદેશ બની રહી છે અત્યાર સુધી। ને હજી પણ અમારી સાથે જોડાયેલા રહો, સતત અપડેટ સાંજ સુધીમાં, જ્યાં સુધી પૂરા રૂઝાન પૂર્ણ ન થઈ જાય, તમામ રાઉન્ડ પૂરા ન થઈ જાય, તેની સાથે પરિણામ ના આવે ત્યાં સુધી, અને એ પછી પણ વિશ્લેષણ પર સંદેશ ન્યૂઝ આપને બતાવશે કે કઈ સીટોમાં કયું ક્યાં કોણે માર ખાધો, કોણે જીત હાંસલ કરી।